ના દંભના પાખંડ, સત્ય બોલીશું હૃદય નીચોવી નીચોવીને, વાત કરીશું હૃદય નીચોવી નીચોવીને. મનુષ્યની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, દ્વેષ, પ્રતિસ્પર્ધા છે. આપણા સૌમાં છે. એટલે તમારા કુટુંબમાં, તમારી ઓફિસમાં, તમારી આજુબાજુ આ પ્રકારના લોકો રહેવાના. તમે ભૂલ એ કરો છો કે તમે હંમેશા એવું માનો છો કે તમે જેવા છો એવા જ. તમે હાયર વેલ્યુ માણસ છો, સંવેદનશીલ છો, તો તમને લાગે છે કે દુનિયા આખી આવી છે. દુનિયા એવી નથી હોતી વાલીડામાં. આ જંગલ છે, સંસાર સમાજ જંગલ, જીવન યુદ્ધરૂપી ખેલ છે. દુનિયા અનફેર છે. સારા માણસો સાથે સારું નથી કરતી દુનિયા. આ મૂળ અસ્તિત્વના સિદ્ધાંતોથી તમે અજાણ છો, એટલે વારંવાર લોકો તમને છેતરી જાય છે અથવા તો દુઃખી કરી જાય. આજનો વિડીયો તમારી આજુબાજુ કેટલાક નકારાત્મક ઉર્જાવાળા લોકો હશે, નેગેટિવ એનર્જી, ટોક્સિક એનર્જી. એમની બાજુમાં તમે જોઈ લે નેગેટિવિટી ફીલ થાય. પણ આપણે આત્માના અવાજને અવગણીએ છીએ અને આ લોકો વચ્ચે સતત રહીએ. આવા લોકોની અંદર કૃતજ્ઞતા નથી હોતી, એ કરેલો ઉપકાર ભૂલી જાય. અને જેમ સાપ, નાગ તમને ડંખે જ જોડે હોય તો ગમે તાણે સંભાવના રહે, એમ આ નકારાત્મક ઉર્જાવાળા લોકો તમને ગમે ત્યારે ડંખી શકે છે. એટલે આવા લોકોને દૂર કરવાના હોય છે. આવા લોકોને દૂર જ કરવા પડે. એમનો સ્વભાવ ક્યારેય ન છોડે. નંબર વન આવા લોકોને દૂર જ કરવા પડે. એમનો સ્વભાવ ક્યારેય ન છોડે. આ સત્ય સ્વીકારી લો. હવે આમને દૂર નથી કરી શકતા. એ કોઈ તમારા પાર્ટનરના રૂપમાં છે, પરિવારના એવા સભ્યના રૂપમાં છે કે તમારો છૂટકો નથી, તો એમનાથી ચેતતા રહો. ઘરમાં સાપ નીકળે ને તમે એમ ચેતતા નથી હોતા, જ્યાં સુધી સાપ પકડાય નહીં ત્યાં સુધી એમ ચોકન ના તમે. લાઇટ ચાલુ કરીને જ વોશરૂમમાં જાઓ. એમ નકારાત્મક ઉર્જાવાળા લોકો આજુબાજુ આવે ને અથવા હોય તો એનાથી ચેત, એની કોઈ વાત માનવાની નહીં, એની વાતોમાં લાગણીમાં નહીં તમારે. આ લોકો તમને કશું કહેશે કોઈના માટે અને તમારી વાતોને ટ્વિસ્ટ કરીને બીજે જઈને કશું કહેશે. એને ઈર્ષા બહુ હોય. તમે જીવનમાં સફળતા મેળવો, આનંદમાં રહો, તમારા પરિવાર જોડે મજા કરો, આ બધું સહન નથી કરી શકતા. અને એ લોકો ષડયંત્ર કરે તમને ખતમ કરવાનું. એટલે આવા લોકોને દૂર કરવાના હોય છે. દૂર ન કરો તો સતર્ક રહેવાનું હોય. એ ક્યારેય નથી બદલાતા. પ્રાણ સાથે જ પ્રકૃતિ જાય. સાધના કરો 12 વર્ષ સુધી, ત્યારે એક ગુણ બદલાય, એક સંસ્કાર તમારા ભીતરનો બદલાય. 12 વર્ષ લાગતા લોકોને. તોય એવું કહેતા કે જન્મથી પ્રકૃતિ હોય ને એ તો તોય ગમે ત્યારે હાવી થઈ શકે. એટલે જન્મથી મળેલી પ્રકૃતિ જીવનની મોટી હકીકત છે, નરી વાસ્તવિકતા છે. એટલે નેગેટિવ, નકારાત્મક ઉર્જાવાળા લોકો બદલાશે. શક્ય હોય મિત્રના સ્વરૂપમાં ઓફિસ બેસ્ટીના તો દૂર જ કરી દો, પણ આસપાસ હોય ને શક્ય ન હોય તો સતર્ક રહો. એ દગો કરશે, નુકસાન કરશે અને ફરીથી તમને કગરશે, ફરીથી તમારા જીવનમાં પ્રવેશ કરવા માટે કગરશે. અહીં તમે ભૂલ કરો છો. તમે એક હાયર વેલ્યુ માણસ છો, સંવેદનશીલ માણસ છો, તો તમને એવું છે કે એ તમારા જેવા છે અને બદલાઈ ગયા છે. એ નથી બદલાતા. તમારા જેવો હોત તો આવું કરો જ નહીં ને. તો તમે તમારા માપદંડ મુજબ એમને મૂલવણી ન કરશો. તમારી માન્યતાઓ મુજબ એ એક હાયર વેલ્યુ માણસ આ જ ભૂલ કરે છે. એને એવું લાગે છે કે હું વિચારું છું એવું જ જગત વિચારે છે, જગત એવું જ છે. સંસાર સમાજ જંગલ, જીવન યુદ્ધરૂપી ખેલ છે. લાઈફ અનફેર છે, અનપ્રેડિક્ટેબલ છે. અહીંયા પડે સતર્ક અને ચોકનનું રહેવું પડે. આત્માના અવાજને માનો. એ નકારાત્મક લોકોથી દૂર જ રહો. એ ક્યારેય ન બદલાય.
તમે વારંવાર એક ભૂલ કરો છો કે બદલાઈ જશે. ના 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 ના, એ ક્યારેય નહીં બદલાય. તો આ ચેનલ ઉપર છો, મને સાંભળો છો, તો કમસે કમ આ ભૂલ નથી કરવાની. બિલકુલ ક્લીન ચીટ નથી આપવાની, બેનિફિટ્સ ઓફ ડાઉટ નથી આપવાના. એ ડંખે જ એ સ્વીકારી લો. હું જોઉં છું મારી આજુબાજુ ઘણા લોકો આમને બદલવાની કોશિશ કરે અથવા કમ્પ્લેન કર્યા કરે. એ ના બદલાય યાર, ના બદલાય. એક વાતની 100 વાત એ ના બદલાય. યુ હેવ ટુ ચેન્જ યોર સેલ્ફ પ્લીઝ. તો દુનિયા તમારા જેવી એ રીતે ન જુઓ. આ એક શીખવા જેવી બાબત છે. મારો મંત્ર લખી લો. તમે છો એવી દુનિયા નથી. તમે હાયર વેલ્યુ, કૃતજ્ઞ, સંવેદનશીલ, લોકોની કેર કરવાવાળા, તો સામે ના 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 ના. વરસાદના ખબર જુઓ, એટલે લોકો નહીં બદલાય. એટલે નેગેટિવ ઉર્જાવાળા લોકોમાં 2 વસ્તુ. એક તો એ ક્યારેય ન બદલી શકે, આ સ્વીકારી લો. એ ક્યારેય બદલાઈ નહીં શકે, આ સ્વીકારી લો. બીજું, એમની સાથે સતર્ક રહો. ક્યારેય લાગણીમાં આવીને, એ તમારા કુટુંબી હોય, કોઈ પણ સંબંધમાં હોય, લાગણીમાં આવીને એ ભૂલ ન કરશો. લાગણીમાં આવીને ભૂલ કરી, ખેલ ખતમ. પેલી કહેવત છે, ખબર છે ને? હાલ જાય હવાલ જાય પણ લોંડીના લખણ ન જાય. હાલ જાય હવાલ જાય, લોંડીના લખણ ના જાય. એમ એક નકારાત્મક ઉર્જાવાળું વ્યક્તિ ક્યારેય બદલાતું નથી. અપરમ સત્ય છે. એટલે વિડીયો એટલા માટે બનાવું છું કે એ લોકોને બદલાશે એવી અપેક્ષા છોડી દો. બીજું, એમનાથી દૂર થઈ જવું શક્ય હોય તો એ તમે એમાં એ ક્લીન ચીટ આપીને રહેશો નહીં. ઘસે બધા એક સરખા ના હોય, 5 આંગળી એક, એ પ્રકારની જે બધી ફિલોસોફી છે ને, છોડો. એમાં નુકસાન છે તમારું, પ્લીઝ. અથવા તો સતર્ક રહો. ન છોડી શકાય એમ હોય તો, નહીં તો નુકસાન થશે, ડંખશે. ઘણી વખત ન પૂરી શકાય એ પ્રકારનું નુકસાન આ લોકો તમારી જોડે કરશે. હા, એટલે બસ આજ કે એક તો શક્ય હોય તો છોડી દો. એ ઓફિસ બેસ્ટી ભાઈબંધ હોય તો, અને ન છોડી શકાય એમ હોય તો સતર્ક રહો. એમને હંમેશા એવું જ ઈચ્છો કે આ તમારો દુશ્મન, માનો કે આ તમારા ઈચ્છો નહીં, પણ માનો કે આ તમારા દુશ્મન છે અને નુકસાન કરશે. થેન્ક યુ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. હાઈપ માય વિડીયો, કમેન્ટ. ચેનલના બાયોમાં જઈ અને કાઉન્સેલિંગ કોલ લઈ શકો છો, અને મેમ્બરશિપ લઈ મને સહયોગ કરો. ટેક મેમ્બરશિપ.